હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગોળ અને તલની ચીકી। બજારમાંથી લાવીએ છીએ તેવી ટેસ્ટી અને ક્રિસ્પી ચીકી આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ, અને તે પણ માત્ર ઘરમાં રહેલી 2-3 વસ્તુઓમાંથી જ બનાવવાના છીએ। તો ચાલો બનાવીએ। હવે ચીકી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી ગોળ અને 1 કટોરી તલ લીધા છે। ક્રિસ્પી ચીકી બનાવવા માટે આ માપ ખાસ યાદ રાખવાનું કે આપણે જેટલો ગોળ લીધો છે એટલા જ તલ લેવાના, બંનેનું માપ એક સરખું રાખવાનું। તો પહેલાં આપણે તલને શેકી લઈશું। તો એક પેનમાં 250 ગ્રામ જેટલા મેં તલ લીધા છે, તેને આ રીતે ધીમે ધીમે શેકી લેવાના છે। અહીંયા તલને આપણે એટલા શેકીશું કે જ્યાં સુધી તેમાંથી તડ એવો શેકાવાનો અવાજ ના આવે। આ તલને ધીમી આંચ ઉપર શેકાતા લગભગ 5-1 મિનિટ જેટલો સમય થાય છે, માટે શેકતી વખતે તેને આ રીતે સતત ચલાવતા રહેવાનું। હવે અહીં તમે સાંભળી શકો છો કે તલની અંદરથી તડતડ એવો ફૂટવાનો અવાજ આવવા લાગ્યો છે, એટલે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને તલને એક અલગ ડીશની અંદર નીકાળી લેવાના। હવે એ જ પેનમાં 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી લઈએ અને તેમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી લેવાનું। અહીંયા તમારે ઘી ન ઉમેરવું હોય તો 1 ચમચી પાણી ઉમેરો તો પણ ચાલે, અને પાણી પણ ન ઉમેરવું હોય તો એકલો ગોળ તમે મેલ્ટ થવા માટે મૂકી દો તો પણ ચાલે। હવે ગોળ ઉમેર્યા પછી આ રીતે ધીમે ધીમે આપણે ચલાવતા રહીશું। આ ગોળને ત્યાં સુધી ચલાવતા રહીશું જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે પીગળી ન જાય। અહીં ગોળને પીગળતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે, તેથી ગેસની આંચ મીડિયમ રાખવાની અને સતત ચલાવતા રહેવાનું। ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અહીંયા આપણે ગોળનો એક સરસ પાયો તૈયાર કરવાનો છે, જેને દેશી ભાષામાં આપણે ગોળનો પા કર્યો એવું કહીએ છીએ। હવે ક્રિસ્પી ચીકી બનાવવા માટે ગોળનો પા પરફેક્ટ બન્યો છે કે નહીં એ ચેક કરી લેવાનું। તો એ ચેક કરવા માટે એક વાટકીની અંદર પાણી લેવાનું અને તેમાં આ ગોળવાળા મિશ્રણમાંથી થોડું મિશ્રણ વાટકીની અંદર ઉમેરવાનું અને તેને આ રીતે વાટકીમાં લઈ અને હાથ વડે આ રીતે પ્રેસ કરી જોવાનું। જો તે સરસ રીતે એક શેપમાં થઈ જતું હોય તો અહીંયા સમજવાનું કે ગોળનો પા પરફેક્ટ છે ચીકી બનાવવા માટે, અને જો તે આ રીતે હાથની અંદર એક રસ ના થતું હોય તો તમારે પાને થોડો વધારે થવા દેવાનો। અહીંયા ચીકી બનાવવા માટે ગોળનો પા પરફેક્ટ થઈ ગયો છે, તો ગેસ બંધ કરી દેવાનો અને જે તલ આપણે શેકીને રાખ્યા છે તેને ગોળની અંદર ઉમેરી દેવાના અને ગોળ અને તલને સારી રીતે મિક્સ કરી લેવાના। હવે પછીની પ્રોસેસને આપણે ફટાફટ કરવાની છે। ગોળ ગરમ હોય ત્યારે તલને સરસ રીતે મિક્સ કરી લેવાના। અહીંયા જો ગોળ ઠરી જશે તો તે ઘણો કઠણ થઈ જાય છે, તો તમારી ચીકીને યોગ્ય શેપ નહીં આપી શકાય, માટે આ પ્રોસેસને ફટાફટ કરવાની। હવે ગોળવાળા મિશ્રણને પાથરવા માટે અહીંયા મેં કિચન પેપર લઈ લીધું છે, તેને હાથની અંદર ઘી લગાવી અને ઘીથી ગ્રીસ કરી દીધું છે। હવે બધા જ ગોળવાળા મિશ્રણને આપણે આ પેપરની ઉપર ઉમેરી દઈએ। અહીંયા જો તમારી પાસે કિચન પેપર ના હોય તો તમે થાળીના પાછળના ભાગને ઘી વડે ગ્રીસ કરી અને એની ઉપર પણ ચીકી બનાવી શકો છો, અને થાળી ઉપર ન બનાવવું હોય તો ડાયરેક્ટ કિચન ઉપર એના પ્લેટફોર્મ ઉપર સરસ રીતે ચોખ્ખું કરી તેને ઘીથી ગ્રીસ કરી અને આ મિશ્રણને આ રીતે ફેલાવી દેવાનું। એની ઉપર પણ તમે ચીકી બનાવી શકો છો। અને સ્પેચ્યુલાની મદદથી બધા જ મિશ્રણને એક સરખી રીતે પેપર ઉપર ફેલાવી દેવાનું। હવે અહીંયા રોટલી શેકવા માટેનું જે સાધન આવે છે એને પણ મેં ઘીથી ગ્રીસ કરી દીધું છે, અને એનાથી આ રીતે પ્રેસ કરી અને મિશ્રણને સરસ રીતે ફેલાવી દેવાનું। હવે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે ચક્કાની મદદથી જે પ્રમાણે તમારી ચીકી નાની મોટી બનાવી હોય, જે શેપમાં બનાવી હોય એ રીતે ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવાના। હવે એની ઉપર ગાર્નિશ કરવા માટે મેં અહીંયા પિસ્તાના નાના નાના પીસ લીધા છે, તે એની ઉપર ચોંટાડી દઈએ। આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ડ્રાયફ્રૂટ્સ ના લગાવવું હોય તો પણ ચાલે। આ રીતે કાજુ, બદામ કે પિસ્તાના જે તમારે ડ્રાયફ્રૂટ લગાવવું હોય તે ગરમ હોય ત્યારે જ તેના નાના પીસ કરી અને લગાવી દેવાનું, અને 5 થી 7 મિનિટ માટે એને ઠંડુ કરવા માટે રાખી દેવાનું। અને 5 મિનિટ પછી એ થોડું ઠંડુ થાય
એટલે તેને પેપર ઉપરથી આ રીતે ઉખાડી લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી એ પેપરથી અલગ થઈ જાય છે. તો અહીંયા તૈયાર છે ઉત્તરાયણમાં ખાવાની મજા આવે તેવી ગોળ અને તલની ચીક્કી. જો તમે પણ ઘરે અવનવી ચીક્કી બનાવીને ખાવાના શોખીન હો તો એકવાર ગોળ અને તલની ચીક્કી બનાવવાની મારી આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.